કન્યા રાશિનું માસિક રાશિફળ થશે અચાનક ધનલાભ, પણ આ વાતનું રાખવું પડશે ખાસ ધ્યાન. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર. આજે આપણે વાત કરીશું રાશિચક્રની છઠ્ઠી અને પૃથ્વી તત્વ ધરાવતી કન્યા રાશિ વિશે. કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના જાતકો સ્વભાવે ખૂબ જ વ્યવહારુ, બુદ્ધિશાળી અને કોઈપણ કાર્ય સંપૂર્ણ પરફેક્શન એટલે કે અત્યંત ચોકસાઈ સાથે કરવા માટે જાણીતા હોય છે. તો ચાલો જાણીએ કે આ વિશેષ રાશિ માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે. શું તેમને મળશે કોઈ મોટી સફળતા કે પછી આવશે કોઈ મોટો બદલાવ? ચાલો જાણીએ વિસ્તારથી. કન્યા રાશિના જાતકો માટે ઓગસ્ટનો મહિનો સરેરાશ અને મિશ્ર ફળદાયી સાબિત થશે. આ મહિનામાં તમારે કોઈપણ વસ્તુની અતિ કરવાથી ખાસ બચવું પડશે. પછી ભલે તે કોઈની સાથે હસી મજાક હોય કે પછી કોઈ વ્યક્તિ પ્રત્યેનો વધુ પડતો આત્મીય લગાવ. તમારે દરેક બાબતમાં ખૂબ જ સાવધાની અને મર્યાદા જાળવવી પડશે. નહીંતર ફાયદાની જગ્યાએ નુકસાન અને અપમાન સહન કરવાનો વારો આવી શકે છે. જો તમે નોકરિયાત વર્ગમાંથી આવો છો તો આ મહિને તમારા કાર્યો પૂરા કરવા માટે કોઈ પણ પ્રકારનો શોર્ટકટ કે જુગાડ લગાવવાનું ટાળજો. કોઈ બીજાના ભરોસે બેસી રહેવાની જગ્યાએ સીધા રસ્તે ચાલીને જાતે જ સખત મહેનત કરવી તમારા માટે યોગ્ય રહેશે. મહિનાના પૂર્વાર્ધમાં એટલે કે શરૂઆતના દિવસોમાં કામનું ભારણ વધુ રહેવાને કારણે માનસિક અને શારીરિક થાકનો અનુભવ થઈ શકે છે. આ સમયગાળામાં તમને તમારા સહકર્મીઓ તરફથી અપેક્ષા કરતાં થોડો ઓછો સહયોગ મળી શકે છે. મહિનાના બીજા સપ્તાહમાં તમારા ખર્ચાઓમાં અચાનક વધારો જોવા મળશે. આવા સમયે અગાઉથી જ નાણાકીય બજેટ બનાવીને ચાલવું તમારા માટે હિતાવહ રહેશે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરજો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ બીજું સપ્તાહ થોડું કષ્ટદાયક રહી શકે છે. બદલાતી ઋતુની બીમારીઓથી સતર્ક રહો અને વાહન ખૂબ જ સાવધાનીપૂર્વક ચલાવો. મહિનાના ઉત્તરાર્ધમાં એટલે કે અંતિમ ભાગમાં તમારા વિરોધીઓ સક્રિય થશે. પરંતુ કન્યા રાશિની તાર્કિક બુદ્ધિ સામે તેઓ ટકી નહીં શકી અને લાખ કોશિશ કરવા છતાં તમારું કોઈ અહિત નહીં કરી શકી. વેપાર ધંધાની દ્રષ્ટિએ જોઈએ તો મહિનાના પહેલા ભાગ કરતાં બીજો ભાગ તમારા માટે વધુ અનુકૂળ અને નફાકારક સાબિત થશે. હવે વાત કરીએ પારિવારિક અને પ્રેમ સંબંધોની. આ મહિને સંબંધોમાં કેટલીક અડચણો આવી શકે છે. જીવનસાથીનો થોડો રૂક્ષ વ્યવહાર અને વિચારોમાં મતભેદ રહેવાને કારણે તમારું મન પરેશાન અને ઉદાસ રહી શકે છે. આ ઉપરાંત સંતાન સાથે જોડાયેલી કોઈ સમસ્યા પણ તમારી ચિંતાનું મોટું કારણ બની શકે છે. તેથી સંબંધોમાં ધીરજ અને શાંતિથી કામ લેવું. આ મહિનાનો વિશેષ ઉપાય: દરરોજ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશની પૂજા કરો. પૂજામાં તેમને ખાસ દુર્વા અર્પણ કરો અને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખો. ધન્યવાદ.